રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ માત્ર બજાર નથી, પરંતુ ખેડૂતો અને વેપારી વચ્ચેનો એક જીવંત પુલ છે અને અહીં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે છે. તો આ સાથે જ ગ્રાહકોને પણ તાજા અને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે છે. તો આ સાથે જ આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે આ યાર્ડ કૃષિ વેપારને આગળ વધારે છે. ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે, કેટલી આવક નોંધાઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉત્તરાયણની રજા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની જંગી આવક જોવા મળી છે. તો સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને વાહનોના થપ્પા લાગી ગયેલી લાઈનો જોવા મળી રહી છે. તો યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નંબર વાઇઝ વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને સાથે જ જણસીઓની ઉતરાઈ કરવામાં આવી રહી છે. તો આજે યાર્ડમાં કપાસની 1500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1460 થી લઈને 1620 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી અને ટુકડા ઘઉંના જો ભાવની વાત કરવામાં આવે તો 515 થી લઈને 564 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ સફેદ ચણાની 250 ક્વિન્ટલ આવક થઈ હતી અને આ સાથે જ સફેદ ચણાનો મણદીઠ ભાવ 1175 થી લઈને 1910 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં સોયાબીનની 300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સોયાબીનનો ભાવ 880 થી લઈને 995 રૂપિયા બોલાયો હતો. તો હવે વાત કરીએ મગ, અડદ, રાજમા, તુવેર સહિતના કઠોળની આવક અને તેના ભાવની. તો આ સાથે જ મગની આવક રહી હતી અને મગના ભાવની જો વાત કરવામાં આવે તો મગના ભાવ 1000 થી લઈને 1603 રૂપિયા સુધી પહોંચ્યા હતા, એટલે કે મગના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો આ સાથે જ અડદની પણ આવક જોવા મળી હતી અને ખેડૂતોને અડદનો મણદીઠ ભાવ 860 થી લઈને 1520 રૂપિયા મળ્યો હતો. તો આ સાથે જ તુવેરની પણ આવક જોવા મળી હતી અને તુવેરના પાકની સાથે તુવેરના ભાવની જો વાત કરવામાં આવે તો તુવેરના ભાવ 920 થી લઈને 1560 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ હવે વાત કરીએ વિવિધ જાતના અવનવા તેલીબિયાની. તો આ સાથે જ તેલીબિયાની પણ આવક જંગી પ્રમાણમાં નોંધાઈ હતી. એરંડાની આવક સાથે ખેડૂતોને એરંડાનો મણદીઠ ભાવ 1125 થી લઈને 1240 રૂપિયા સુધી મળ્યો હતો. તો આ સાથે જ સફેદ તલની પણ આવક જોવા મળી હતી અને ખેડૂતોને સફેદ તલનો મણદીઠ ભાવ 1600 થી લઈને 2056 રૂપિયા સુધી મળ્યો હતો. આ સાથે જ કાળા તલની આવકની અને કાળા તલના ભાવની વાત કરવામાં આવે તો કાળા તલની આવક સાથે કાળા તલનો મણદીઠ ભાવ 3300 થી લઈને 4891 મળ્યો હતો. તો આ સાથે જ હવે વાત કરીએ શાકભાજીની આવક અને તેમના ભાવની. તો આ સાથે જ યાર્ડમાં કોબી, રીંગણ, મરચા, મૂળા, કંદમૂળ, વેલા પર થતા શાકભાજી, પાંદડાવાળા શાકભાજીની આવક પૂર બહારમાં જોવા મળી હતી. તો યાર્ડમાં રીંગણની પણ આવક થઈ હતી અને રીંગણનો ભાવ 281 થી લઈને 517 બોલાયો હતો. તો આ સાથે જ ગુવારની પણ આવક જોવા મળી હતી અને ગુવારના ભાવની વાત કરવામાં આવે તો ગુવારના ભાવ 1214 થી લઈને 1527 બોલાયા હતા. તો આ સાથે જ સરગવાની પણ આવક જોવા મળી હતી અને સરગવાના ભાવ 1019 થી લઈને 1406 રૂપિયા મળ્યા હતા. તો યાર્ડમાં કાકડીની પણ આવક જોવા મળી હતી અને કાકડીના ભાવની વાત કરવામાં આવે તો કાકડીના ભાવ 338 થી લઈને 889 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. તો આ સાથે જ ઉત્તરાયણની રજા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખુલ્લું થતા જ વિવિધ જણસીઓ શાકભાજીઓની આવક પૂર બહારમાં જોવા મળી હતી. આ સાથે જ વાત કરીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજની જણસીના ભાવની. તો કપાસ બીટીનો ભાવ 1460 થી લઈને 1620 રૂપિયા બોલાયો હતો. તો તુવેરનો ભાવ 920 થી લઈને 1560 બોલાયો હતો. દેશી વાલનો ભાવ 800 થી લઈને 1100 બોલાયો હતો. રાજમાનો ભાવ 600 થી લઈને 1370 બોલાયો હતો. તો આ સાથે જ અજમાનો ભાવ 888 થી લઈને 2505 બોલાયો હતો અને લસણનો ભાવ 1090 થી લઈને 1505 રૂપિયા બોલાયો હતો. તો ધાણીનો ભાવ 1420 થી લઈને 1930 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 217 થી લઈને 462 રહ્યો હતો. તો પપૈયાનો ભાવ 90 થી લઈને 140 રહ્યો હતો. તો ટામેટાનો ભાવ 423 થી લઈને 731 રહ્યો હતો. કોબીજનો ભાવ 89 થી લઈને 169 બોલાયો હતો. તો આ સાથે જ ટીંડોળાનો ભાવ 507 થી લઈને 989 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ પરવળનો ભાવ 1606 થી 1988 રૂપિયા બોલાયો હતો. તો સાથે જ બીટનો ભાવ 85 થી લઈને 159 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.